ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગ દ્વારા ગુજરાતના તમામ ડેપોની જુદી જુદી કામગીરી મુજબ શ્રેષ્ઠ કામગીરીને પસંદગી કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેમાં કેશોદ એસટી ડેપોએ પણ પોતાની શ્રેષ્ઠ કામગીરીને કારણે ગૌરવ અપાવ્યું છે, જેના પગલે કેશોદ એસટી ડેપો મેનેજર શ્રી બીજી ભીલ સાહેબ છેલ્લા 3 વર્ષથી ડેપોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે અને તેઓના સમયમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડેપોને કાયમી સ્વચ્છ રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે અને આ ડેપો દ્વારા તેમના સર્વિસ સમય દરમિયાન એક પણ પ્રાણઘાતક અકસ્માત થયો નથી, જેને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તેઓને 2023-24 માટેનું પ્રમાણપત્ર અને રોકડ રાશિ 25,000 એનાયત કરવામાં આવ્યા છે। ભીલ સાહેબ 2022 થી કેશોદ એસટી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે। તેમના પ્રામાણિક વ્યવહારથી અને નિષ્ઠાપૂર્વકની ફરજના કારણે તેઓ કર્મચારી ગણ સાથે લાગણીથી જોડાયેલા છે અને દરેક કર્મચારી તેમને આદર સન્માન આપે છે અને ખાસ કરીને સ્વચ્છતા બાબતે તેઓ સવારના એસટી ડેપોએ આવી પ્રથમ પોતાની ઓફિસમાં જવાને બદલે આખા ડેપોમાં રાઉન્ડ મારી સફાઈ બાબતે કર્મચારીઓ સાથે મિત્રભાવ રાખી અગત્યના સૂચનો પણ આપે છે, જેમના નિજ સ્વભાવના કારણે આજે એસટી કર્મચારીઓ તેમને માનપૂર્વક જુએ છે અને કેશોદ શહેરીજનો ડેપો સ્વચ્છ હોવાના કારણે રાત્રિના લટાર મારવા પણ નીકળે છે, જે કેશોદ માટે ગૌરવ ગણાશે। નમસ્કાર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી કેશોદ ડેપોને 2023-2024 વર્ષમાં એક પણ પ્રાણઘાતક અકસ્માત ન થવા બદલ કેશોદ ડેપો મેનેજર માનનીય શ્રી ભીલ સાહેબને પ્રશંસાપત્ર અર્પણ કરેલ છે અને 15મી ઓગસ્ટ નિમિત્તે મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા કેશોદ ડેપોની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવેલ છે।